મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ જે ખૂબ જ અગત્યના સમાચાર છે, આગામી વર્ષ 2025-26 માટે જે જાહેર રજાઓ છે, શાળાની અંદર જે કાર્ય દિવસો છે અને જે વેકેશનના દિવસો છે તેની માહિતી આપવામાં આવી છે। તો ખાસ આજે આપણે તે જોઈએ। તમામ શાળાની અંદર કામ કરતા કર્મચારીઓ અને વાલી મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને કામમાં આવે તેવી આ માહિતી છે। તો સંપૂર્ણ જે કેલેન્ડર છે તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તેમાં સૌપ્રથમ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા એટલે કે જે બોર્ડના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને કોઈ વિદ્યાર્થી તેની અંદર નાપાસ થાય તો એમની જે ફરીથી પરીક્ષા લેવામાં આવતી હોય છે તેની સંભવિત તારીખ છે 16/6 થી 26/6। પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12 અને આમ જોવા જઈએ તો પ્રાઇમરીની અંદર પણ આ જ તારીખે પરીક્ષા લેવામાં આવતી હોય છે। 11/9 એટલે સપ્ટેમ્બર મહિનાની 11 તારીખે શરૂ થશે આ પરીક્ષા અને 20 તારીખે પૂરી થશે। દ્વિતીય પરીક્ષા જે માત્ર 9 થી 12 માટે હોય છે તે 16 તારીખથી લઈને 24 તારીખ સુધી। પ્રખરતા શોધ કસોટી માત્ર ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે હોય છે। 28 તારીખે બોર્ડના વિષયની શાળાએ લેવાતી પ્રાયોગિક પરીક્ષા ધોરણ 10 અને 12 માટે જે સાયન્સના જે વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે જાન્યુઆરી મહિનાની 30 તારીખ અને 3 તારીખ જે છે ત્યાં સુધી ચાલશે। વિજ્ઞાન પ્રવાહની જે પ્રાયોગિક પરીક્ષા છે તે 5/2 થી 13/2 સુધી। એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાની મહત્ત્વની જે તારીખ છે 26 ફેબ્રુઆરીથી આ બોર્ડની જે પરીક્ષા છે તે શરૂ થશે। આ વર્ષે 27 થઈ હતી, આગામી વર્ષે 26 શરૂ થશે અને શાળાની જે વાર્ષિક પરીક્ષા હશે તે એપ્રિલ મહિનાની 9 તારીખે શરૂ થશે। ત્યારબાદ અભ્યાસક્રમની વાત છે કે 2025-26માં સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે। પ્રથમ પરીક્ષામાં જૂનથી ઓગસ્ટ અને પ્રિલિમ પરીક્ષામાં સંપૂર્ણ 9 થી 11માં જૂનથી ડિસેમ્બર સુધીનો અને આગળનો જે પણ અભ્યાસક્રમ હોય તે પૂછાય। કાર્યના દિવસો શાળાની અંદર કામ કરતા કર્મચારીઓ માટે મહત્ત્વની વિગત। પ્રથમ સત્રની અંદર કાર્ય દિવસ હશે 105। દિવાળીનું વેકેશન હશે 21 દિવસનું ફિક્સ જ હોય છે 16/10 થી 5/11 સુધી। દ્વિતીય સત્ર દર વર્ષે મોટું હોય છે 144 દિવસ। ઉનાળાનું વેકેશન 35 દિવસનું એ પણ દર વર્ષે ફિક્સ હોય છે અને નવું જે શૈક્ષણિક વર્ષ હશે તે 8/6 થી શરૂ થશે, જેમાં આ વર્ષે 9/6 થી શરૂ થવાનું છે એમ આગળના વર્ષે 8/6 થી શરૂ થશે। રજા આપણે જોઈએ તો વેકેશન 21 દિવસનું, ઉનાળુ વેકેશન 35 દિવસનું, જાહેર રજાઓ 15 દિવસ, સ્થાનિક રજાઓ 9 શાળા પોતાની રીતે લઈ શકે છે, કુલ દિવસ 80। કાર્ય દિવસોની વાત કરીએ તો જૂનમાં 19, જુલાઈમાં 25, ઓગસ્ટમાં 25, સપ્ટેમ્બરમાં 25, ઓક્ટોબરમાં 12 105, નવેમ્બર 21, ડિસેમ્બર 26, જાન્યુઆરી 25, ફેબ્રુઆરી 24, માર્ચ 22, એપ્રિલ 24, મે 2 144। બંનેના કાર્ય દિવસ 249। 9 સ્થાનિક રજા ગણીએ તો 240 કાર્ય દિવસ થાય છે। અહીંયા તમને તે આપેલું છે। જાહેર રજાઓની જે વાત છે, પહેલી જાહેર રજા રક્ષાબંધન 9/8 શનિવાર, 15/8 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને પતેતી, 16/8 જન્માષ્ટમી, 27 તારીખે સંવત્સરી ગણેશ ચતુર્થી, 5/9 ઈદ મિલાદ, 2/10 મહાત્મા ગાંધી જયંતિ દશેરા, 25 તારીખે નાતાલ, 14 મકર સંક્રાંતિ, 26 પ્રજાસત્તાક દિવસ, 3 તારીખે ધૂળેટી, 20/3 ચેટીચાંદ, 27/3 રામનવમી, 31/3 મહાવીર જયંતિ, 3/4 ગુડ ફ્રાઈડે અને 14/4 આંબેડકર જયંતિ। કુલ જે આ રજાઓ છે વેકેશન સિવાયની એ 15 રજાઓ છે। આમાં કોઈ ફેરફાર હોય તો એ થઈ શકે છે પણ આપણે સૌ જાણીએ છીએ। તો ખૂબ જ મહત્ત્વની આ જે માહિતી છે તેના વિશે આપણે આજે
ચર્ચા કરી. આ કેલેન્ડર જે છે તે સંપૂર્ણ વર્ષ દરમિયાન શાળા કક્ષાએ સાચવવાનું થતું હોય છે. તો શાળા સાથે જોડાયેલા તમામ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો ખાસ આ જે કેલેન્ડર છે તે પોતાની પાસે સાચવીને રાખે. મિત્રો, આજ સુધી તમે બધા જે પ્રમાણે સપોર્ટ આપતા આવ્યા છો એ જ પ્રમાણે આગળ પણ આપતા રહીશો એવી અમને આશા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.